જોઈ લો મિત્રો, જુનાગઢ મૃગીકુંડનું આખરે ઘણા બધા વર્ષો પછી એક સત્ય બહાર આવ્યું. ઘણા બધા લોકો કહે છે કે જુનાગઢ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ આ મૃગીકુંડની અંદર ઘણા બધા સાધુ સંતો સ્નાન કરવા માટે પડે છે, પણ વાસ્તવમાં અમુક સાધુ સંતો એવા છે કે આ કુંડની અંદર પડ્યા પછી તે બહાર નથી આવતા, તે અદૃશ્ય થઈ જતા હોય છે. તો શું ખરેખર આ વાત સાચી કે ખોટી? ઇતિહાસમાં તો મિત્રો આવું લખાયેલું છે અને આવી કંઈક હકીકત ઘટના પણ છે. પણ અત્યારના સમયની અંદર, આવા કળિયુગની અંદર કોઈ એવા સાધુ છે જે કુંડની અંદર સ્નાન કરવા પડ્યા પછી અદ્રશ્ય થતા હોય છે? તો મિત્રો આ 2026ની અંદર એક સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળ્યા છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આ મૃગી કુંડની અંદર કોઈ એવો એક બીજો સિક્રેટ રસ્તો છે કે કેમ? અત્યારે હાલ અમુક સાધુઓ જે સ્નાન કરવા માટે પડ્યા, તો અમુક સાધુઓ અદ્રશ્ય થઈ ગયા. તો ઘણા બધા લોકો એવું કહે છે કે મૃગી કુંડની અંદરથી જુનાગઢ ગિરનારના જંગલમાં કોઈ એવો સિક્રેટ રસ્તો છે જેના કારણે મૃગી કુંડમાં સ્નાન કર્યા પછી જે રસ્તો સીધો જંગલમાં નીકળતો હોય અને અમુક સાધુઓ આ મૃગી કુંડમાંથી સીધા જંગલમાં જતા રહેતા હોય. કારણ કે ભાઈ અહીંયા અમુક સાધુઓ એવા પણ છે કે જે 12 મહિનાની અંદર કોઈ દિવસ દેખાતા નથી, ફક્ત ને ફક્ત મહાશિવરાત્રિના દિવસે જ જોવા મળે છે અને આ મૃગી કુંડની અંદર સ્નાન કર્યા પછી તે અદ્રશ્ય થઈ જતા હોય છે. અને કહેવાય છે કે આ મૃગી કુંડની અંદર મધ્યરાત્રિએ શિવ ભોળાનાથ પણ આ કુંડની અંદર સ્નાન કરવા માટે આવે છે, એક બાવાના સ્વરૂપમાં સ્નાન કરવા માટે આવે છે, પણ કોઈને દેખાતા નથી. અને જો કોઈને દેખાય તો એનો બેડો પાર થઈ જાય. પણ મિત્રો આ બધી વાતો શું ખરેખર સાચી છે? તો હા મિત્રો, આ બધી વાતો સાચી છે. ભોળાનાથ પણ આ કુંડની અંદર સ્નાન કરવા માટે આવે છે અને અમુક સાધુ સંતો છે જે આ કુંડની અંદર સ્નાન કર્યા પછી અદ્રશ્ય થઈ જતા હોય છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં લોકો જાણવા માંગતા હોય છે કે શું ખરેખર મૃગી કુંડની અંદર અમુક સાધુઓ અદ્રશ્ય થાય છે? તો હા મિત્રો, આ બિલકુલ સાચી વાત છે. અને આ 2026ની અંદર ઘણા બધા સાધુ સંતો અદ્રશ્ય પણ થયા હશે, પણ મિત્રો આપણને કંઈ જાણવા નથી મળતું, કારણ કે હજારોની સંખ્યામાં સાધુ સંતો આ કુંડની અંદર સ્નાન કરવા માટે આવતા હોય છે. તમારું શું કહેવું છે આ ઇતિહાસ વિશે? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.